પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ખાતે ભવ્ય જળ ઝીલણી 11ની શોભાયાત્રા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જળ ઝીલણી 11ની શોભાયાત્રા યોજાઈ હતી। મેમદાવાદ શહેરમાં શ્રદ્ધાળુઓના ભાર ઉત્સાહ સાથે શોભાયાત્રા નીકળતા સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું। શોભાયાત્રા દરમિયાન ભજન કીર્તન ધ્વજ અને ઢોલ નગારા સાથે ધાર્મિક જળજળાટ જોવા મળ્યો। નગરજનો દ્વારા શોભાયાત્રા સ્થાનો પર ફૂલ વરસાવી સ્વાગત કરવામાં આવ્યું। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામ લોકો, મહિલા અને યુવાઓ જોડાયા હતા। મેમદાવાદ ખાતે દર વર્ષે યોજાતી આ પરંપરાગત શોભાયાત્રા હવે ધાર્મિક મેળામાં ફેરવાઈ ગઈ છે। પવિત્ર દિવસ એટલે જળ ઝીલણીની 11 અને આજના આ દિવસે આપણે રામદેવ પીરના નેજા મેમદાવાદ ગામ વતી સમગ્ર ગામ વતી આપણે ઉજવીએ છીએ, જે આજે ધામધૂમથી આ સમગ્ર ગામના સહયોગથી આપણે ધામધૂમથી ઉજવણી પૂર્ણ કરી અને રામદેવ પીરના નેજા ઉત્સવનું કર્યું। ઠાકોરજીને ઝીલવા માટે કરીને એ પણ ગામમાં સમર્થનથી એ પણ સરસ મજાનો કાર્યક્રમ આજની તારીખમાં પૂર્ણ કર્યો। આવી જ રીતે સમગ્ર ગ્રામજનોના સાથ અને સહકારથી ભવ્યાથી ભવ્ય આયોજન આપણે કરતા રહીએ, દરેકનો સાથ સહકારની આશા રાખી અને આ કાર્ય આપણે કરતા હોઈએ। તો આજના આ કાર્યના તમામ સહભાગીઓને જય રામદેવ પીર, જય।